હેલો ગાઈઝ. તો આજના લેક્ચરમાં આપણે અલગ અલગ ટાઈપના અટેક્સ એને વન બાય વન ડિટેલમાં જોવાનું ચાલુ કરશું. સો જેમણે ફર્સ્ટ અટેક જે આપણે હમણાં ડિસ્કસ કરી ચૂક્યા દેટ ઇઝ ફૂટ પ્રિન્ટિંગ. તો આ લેક્ચરમાં આપણે ફૂટ પ્રિન્ટિંગ અટેક જે છે એને ડિટેલમાં જોઈશું કે ફૂટ પ્રિન્ટિંગ એટલે એક્ઝેક્ટલી શું. સો લેટ્સ સ્ટાર્ટ. Footprinting is a critical phase in process of gathering intelligence about target system, network or organization. It involves systematically collecting information. આપણે જે ફર્સ્ટ સ્ટેપ તમને યાદ હોય તો એથિકલ હેકિંગમાં ફર્સ્ટ સ્ટેપ શું હતું? ઇન્ફોર્મેશન ગેધરિંગ. સો ધીસ ઇઝ it only, nothing else. To understand the structure and architecture and potential vulnerabilities of the target, here is a detailed exploration of the footprinting in cybersecurity. સો ડેફિનેશન અને ઓબ્જેક્ટિવ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં. સો ડેફિનેશન શું કહે છે કે ફૂટ પ્રિન્ટિંગ રિફર્સ ટુ ધ રિકોનાઇસન્સ ફેઝ વેર અટેકર્સ ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ટાર્ગેટ ટુ પ્લાન સબસિક્વન્ટ અટેક. આગળનો સબસિક્વન્ટ અટેક પ્લાન કરતા પહેલાં એના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપણે ગ્રેબ કરવી પડે. એ જે સ્ટેપ છે ઇટ ઇઝ કોલ્ડ એઝ ફૂટ પ્રિન્ટિંગ, રાઈટ. બેઝિકલી એ રિકોનાઇસન્સ ફેઝ અથવા ઇન્ફોર્મેશન ગેધરિંગ ફેઝની અંદર આવે છે. ઓબ્જેક્ટિવ્સ શું છે એના? તો આઈડેન્ટિફાઈંગ ટાર્ગેટ્સ, મેપિંગ નેટવર્ક, આઈડેન્ટિફાઈંગ વલ્નરેબિલિટીઝ અને ગેઇનિંગ ઇનસાઇટ્સ. ધીઝ આર 4 ઓબ્જેક્ટિવ્સ ઓફ ધેટ પર્ટિક્યુલર સ્ટેપ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આઈડેન્ટિફાઈંગ ટાર્ગેટ્સ. Determining organizations' internet presence such as websites, domains, IP addresses and network infrastructure. કે ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ શું છે, એના ડોમેન્સ કયા કયા અવેલેબલ છે, આઈપી એડ્રેસીસ કયા કયા છે, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું સમજવું. આ બધું સૌથી પહેલાં આપણે ફર્સ્ટ સ્ટેપમાં કરીશું. નેક્સ્ટ છે મેપિંગ નેટવર્ક્સ. અન્ડરસ્ટેન્ડ ધ નેટવર્ક ટોપોલોજી, કે આખું નેટવર્ક કઈ રીતે પથરાયેલું છે. ટોપોલોજી શું છે? ઇન્ક્લુડિંગ સર્વર્સ, રાઉટર્સ, ફાયરવોલ્સ એન્ડ અધર નેટવર્ક ડિવાઇસીસ. ક્યાં ક્યાં ફાયરવોલ લાગેલી છે, કયા કયા રાઉટર છે જે મારે વચ્ચે યુઝ કરવા પડશે. આ બધું એક એસેસમેન્ટ થાય છે ફૂટ પ્રિન્ટિંગ સ્ટેપની અંદર, કે ટાર્ગેટને આઈડેન્ટિફાઈ કરશે, નેટવર્કનું મેપિંગ કરશે. નેક્સ્ટ આવશે આઈડેન્ટિફાઈંગ વલ્નરેબિલિટીઝ. ડિસ્કવર પોટેન્શિયલ એન્ટ્રી પોઈન્ટ્સ, ક્યાંથી હું સિસ્ટમમાં ઘૂસી શકીશ. વીક સિક્યુરિટી કન્ફિગરેશન્સ એન્ડ એક્સપ્લોઇટેબલ સર્વિસીસ. કઈ કઈ સર્વિસીસ એવી છે કે જે બગી છે, જેને હું એક્સપ્લોઇટ કરી શકું, એ બધું અહીંયા આઈડેન્ટિફાઈ થશે. ગેઇનિંગ ઇનસાઇટ્સ. ગેધર ડિટેલ્સ અબાઉટ એમ્પ્લોઈઝ, ટેકનોલોજીસ ઇન યુઝ, સોફ્ટવેરના વર્ઝન્સ એન્ડ સિક્યુરિટી મેઝર્સ ઇમ્પ્લિમેન્ટેડ. આ બધા વિશે આપણે ઇનસાઇટ્સ મેળવીશું આ સ્ટેપની અંદર. સો મેઇનલી 4 ઓબ્જેક્ટિવ: ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરવાના, નેટવર્કનું મેપ કરવાનું, અલગ અલગ વલ્નરેબિલિટી એન્ટ્રી પોઈન્ટ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના અને એના વિશેની ઇનસાઇટ્સ મેળવવાની. આ બધું કરવા માટે ટેકનિક્સ કઈ યુઝ થાય છે ફૂટ પ્રિન્ટિંગની અંદર? સો આમાંની અમુક ટેકનિક્સ આપણે જોઈ ચૂક્યા છીએ. દેટ ઇઝ પેસિવ અને એક્ટિવ ટેકનિક્સ, રાઈટ. તો પેસિવ અને એક્ટિવ ટેકનિક્સ જે છે એને વન બાય વન જોઈએ આપણે. કે પબ્લિક ઇન્ફોર્મેશન ગેધરિંગ. જેટલું પબ્લિકલી પેસિવલી ડાયરેક્ટલી સિસ્ટમ કે નેટવર્કના ટચમાં આવ્યા વગર મને માહિતી મળતી હોય એને કહેવાય પેસિવ. યુઝિંગ પબ્લિકલી અવેલેબલ સોર્સિસ, રાઈટ. કયા કયા હોઈ શકે? જેમ કે સર્ચ એન્જિન, ગૂગલ ડોર્કિંગ, સોશિયલ મીડિયા, કંપનીની વેબસાઇટ, જોબ પોસ્ટિંગ, પ્રેસ રિલીઝીસ, ઓનલાઈન ફોરમ્સ. આ બધાની અંદરથી કંપની વિશેની જેટલી મળી શકે એટલી, સર્વર વિશે જેટલી મળી શકે એટલી માહિતી એકત્રિત કરવાનો ટ્રાય કરશું. નેક્સ્ટ, હુ ઇઝ લુકઅપ. હુ ઇઝ કરીને એક સાઇટ છે જે કઈ વેબસાઇટ કોને રજિસ્ટર્ડ છે એ ઇન્ફોર્મેશન આપતી હોય છે. તો રિટ્રીવિંગ ડોમેન રજિસ્ટ્રેશન ડિટેલ્સ સચ એઝ ઓનર ઇન્ફોર્મેશન, રજિસ્ટ્રેશન ડેટ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ. આ બધી માહિતી આપણને હુ ઇઝ ઉપરથી મળી જતી હોય છે, તો એનું લુકઅપ કરશું. DNS ઇન્ટિગ્રેશન, કે ક્વેરિંગ DNS સર્વર્સ ટુ ડિસ્કવર ડોમેઇન નેમ્સ, IP એડ્રેસીસ એન્ડ રિલેટેડ સર્વિસીસ. કે ફોર એક્ઝામ્પલ gppalanpur.ac.in આ ડોમેન લીધું, હવે એના કેટલા સબ ડોમેન અવેલેબલ છે. DNS સર્વર ઉપરથી મને એ પણ માહિતી મળે કે gppalanpur.ac.in એક્ઝેક્ટલી કયા પબ્લિક આઈવી ઉપરથી સર્વ કરે છે, જેથી એક્ઝેક્ટલી એ લોકેશન સુધી હું પહોંચી શકું. કયા કયા આઈપી ઉપરથી સર્વિસીસ એક્ટ કરે છે, કયા કયા સબ સર્વર્સ છે, આ બધી માહિતી મને ત્યાંથી મળી શકે DNS ઇન્ટિગ્રેશનથી.
તો આ બધું જે છે એ બધું પેસિવની અંદર આવે. ડાયરેક્ટલી સર્વર જોડે આપણે ઇન્ટરેક્શન નથી થતું આમાં, પણ એના વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. નેક્સ્ટ છે એક્ટિવ ટેકનિક્સ, જેમાં આવે નેટવર્ક સ્કેનિંગ, કે કન્ડક્ટિંગ સ્કેન્સ યુઝિંગ nmap ટુ આઈડેન્ટિફાય લાઈવ હોસ્ટ, ઓપન પોર્ટ્સ એન્ડ સર્વિસીસ રનિંગ ઓન ધ નેટવર્ક. સેકન્ડ આવે એની અંદર પેકેટ સ્નિફિંગ, કેપ્ચરિંગ નેટવર્ક ટ્રાફિક ટુ એનાલાઇઝ એન્ડ કમ્યુનિકેશન પેટર્ન્સ, આઈડેન્ટિફાય સર્વિસીસ એન્ડ ઇન્ફર નેટવર્ક આર્કિટેક્ચર, કે અંદરની પેટર્ન્સ આપણે કરીશું, સર્વિસીસને આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરશું અને નેટવર્ક આર્કિટેક્ચર સમજવાનો ટ્રાય કરશું. આ બધું શેનાથી, કે જે બી રિયલમાં પેકેટ્સ જે છે એ કમ્યુનિકેટ થઈ રહ્યા છે એ પેકેટ્સને આપણે સ્નિફિંગ કરીને આ બધી વસ્તુ માહિતી કાઢવાનો ટ્રાય કરીશું. Third is social engineering, manipulating individuals to obtain sensitive information through methods like phishing calls, posing as a trusted entity, કે હું વિશ્વાસપાત્ર છું, મારા ઉપર વિશ્વાસ કરો, મને આ માહિતી આપી દો, એ રીતે કોઈ પણ રીતે આપણે એને ડિસેપ્ટ કરવાનો ટ્રાય કરીએ. એ બધી વસ્તુ સોશિયલ એન્જિનિયરિંગમાં આવી શકે. તો એક્ટિવલી અથવા તો પેસિવલી આપણે જે છે ફૂટ પ્રિન્ટિંગનું કામકાજ કરી શકીએ છીએ, કે જેને હેક કરવું છે એના વિશેની માહિતી ભેગી કરવી. થર્ડ ઇઝ ટેકનિકલ ફૂટ પ્રિન્ટિંગ, કે સર્વિસ આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાઈંગ સર્વિસીસ એન્ડ ધેર વર્ઝન્સ, કઈ કઈ સર્વિસીસ ચાલે છે, કયા કયા વર્ઝન્સ ચાલે છે. બેનર ગ્રેબિંગ જેવા ટૂલ્સની મદદથી આપણે યુઝ કરી શકીએ છીએ ટુ અન્ડરસ્ટેન્ડ પોટેન્શિયલ વનરેબિલિટી એસોસિએટેડ વિથ સ્પેસિફિક સોફ્ટવેર વર્ઝન, કે જે તે સોફ્ટવેર વર્ઝન ત્યાં ચાલી રહ્યું છે એના કયા કયા બગ્સ છે જેને હું ટાર્ગેટ કરી શકું, તે આઈડેન્ટિફિકેશન આની અંદર જશે. ઓપરેટિંગ સિસ્ટમ ફિંગરપ્રિન્ટિંગ, કે હાલ કઈ ઓપરેટિંગ સિસ્ટમ અંદર ચાલી રહી છે. ડિટરમાઇન ધ ઓપરેટિંગ સિસ્ટમ રનિંગ ઓન ધ ટાર્ગેટ સિસ્ટમ ટુ ટેલર સબસિક્વન્ટ અટેક્સ ઓર એક્સપ્લોઇટ, કે મારી પાસે લિનક્સ ચાલી રહ્યું છે, વિન્ડોઝ ચાલી રહ્યું છે. લિનક્સ છે તો લિનક્સનું કયું, ઉબુન્ટુ વર્ઝન 24.04, 22.04, 23.10 કયું ચાલી રહ્યું છે અને એનું કયું એક્ઝેક્ટ વર્ઝન છે. પછી હું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીશ, એના વિશે ડિટેલ્સ કાઢીશ કે આ વર્ઝનમાં કયા કયા મેજર બગ્સ હતા જેને હું ટાર્ગેટ કરી શકું. તો આ બધું ઓએસ ફિંગરપ્રિન્ટિંગ કર્યાથી મને હેલ્પ મળી રહે આગળના સબસિક્વન્ટ સ્ટેપને પ્રોપરલી કરવા માટેના. ટૂલ્સ કયા કયા એના અંદર યુઝ થશે, તો જેમાંના ઘણા આપણે જોઈ ચૂક્યા છીએ. nmap આપણે દર વખતે જોતા હશે, નેટવર્ક સ્કેનિંગ ટૂલ ફોર ડિસ્કવરિંગ હોસ્ટ સર્વિસીસ એન્ડ વનરેબિલિટીઝ. નેક્સ્ટ બીજું એક ટૂલ આવે છે ધ હાર્વેસ્ટર, ગેધરિંગ ઈમેલ એડ્રેસીસ, સબ ડોમેન્સ, હોસ્ટ, એમ્પ્લોયી નેમ્સ, ઓપન પોર્ટ્સ, અલગ અલગ પબ્લિક સોર્સ પાસેથી આ માહિતી આપણને લાવી આપે છે. માલ્ટેગો ખૂબ જ સારું ટૂલ છે, વિઝ્યુઅલાઇઝિંગ રિલેશનશિપ્સ એન્ડ કનેક્શન્સ બિટવીન પીપલ, ઓર્ગેનાઇઝેશન, ડોમેન્સ એન્ડ નેટવર્ક્સ યુઝિંગ ડેટા માઇનિંગ ટેકનિક્સ. આ ટૂલ જે છે એ તમને લાવી આપે છે. નેક્સ્ટ ટૂલ આવશે શોડાન, that is search engine for internet connected devices focusing on identifying exposed services, industrial control system and IoT devices. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ, IoT ડિવાઇસીસ, આ બધી ડિવાઇસીસ એકબીજા જોડે કનેક્ટેડ હોય છે અને એને આપણે સર્ચ કરી શકીએ એવું આ ટૂલ છે શોધાન, રાઈટ. એથિકલ કન્સિડરેશન, ફૂટપ્રિન્ટિંગ વાળો જે ટાસ્ક છે એમાં એથિકલી કયા કયા કન્સિડરેશન તમારે રાખવા જોઈએ. તો લીગલ કમ્પ્લાયન્સ, એન્શ્યોર ઓલ ધ ફૂટપ્રિન્ટિંગ એક્ટિવિટીઝ જે તમે એઝ અ એથિકલ હેકર કરો છો that complies with relevant laws, regulations and organization policy. એની બહાર જઈને તમારે કશું નથી કરવાનું because you are ethical hacker. Permission, conduct footprinting only when proper authorization from relevant stakeholders or legal authorities તમને મળી ચૂક્યા, પરમિશન મળી છે પછી તમારે આ વસ્તુ કરવાની છે. અને કોન્ફિડન્સ, હેન્ડલ કલેક્ટેડ ઇન્ફોર્મેશન રિસ્પોન્સિબલી, તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન કાઢી એ બધાને ઇરરિસ્પોન્સિબલી ટ્રીટ નથી કરવાનું, તમારે એને રિસ્પોન્સિબલી ટ્રીટ કરવાનું છે ટુ પ્રિવેન્ટ અનઓથોરાઇઝ એક્સેસ ઓર ડિસ્ક્લોઝર, કે ક્યાંક માહિતી તમારાથી લીક ન થઈ જાય, તમારે ધ્યાન રાખવાનું. સો કન્ક્લુડિંગ, ફૂટપ્રિન્ટિંગ સર્વ્સ એઝ ફાઉન્ડેશનલ સ્ટેપ, સૌથી પહેલું સ્ટેપ છે એટલે ફાઉન્ડેશનલ સ્ટેપ ઇન સાયબર સિક્યુરિટી એસેસમેન્ટ, enabling organization to proactively identify and address potential vulnerabilities and security gaps. By understanding these techniques, tools and ethical consideration involved in footprinting, cybersecurity professionals can enhance their ability to protect systems,
એન્ડ નેટવર્ક્સ અગેન્સ્ટ મેલિશિયસ એક્ટર્સ એન્ડ સાયબર થ્રેટ્સ. ફ્યુચરમાં કોઈ આપણી સિસ્ટમ ઉપર અટેક કરે એ પહેલાં આપણે જ એને પ્રોપરલી એનાલાઇઝ કરી લઈએ, એની પ્રોપર ફૂટપ્રિન્ટ કાઢી અને પછી આગળના સ્ટેપ પ્લાન કરી અને પેન્ટ્રેશન ટેસ્ટિંગ કરી આપણે એને કઈ રીતે રોકી શકાય એના માટેનું સજેશન આપવા માટે આખી એક્ટિવિટી કરતા હોય છે, જેનું ફૂટ પ્રિન્ટિંગ એક ફાઉન્ડેશનલ સ્ટેપ છે. સો આજના લેક્ચરમાં આટલું જ ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ.